નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા 24 કલાકની અંદર અમેરિકામાં 3 આતંકવાદી હુમલા થયા છે. આ ત્રણેય આતંકવાદી હુમલાને પગલે અમેરિકાની અંદર એક પ્રકારનો ગભરાટ ફેલાયો છે. લોકોમાં ખૂબ દહેશત વ્યાપેલી છે. અને હુમલા કરવા પાછળનું કારણ શું છે? એક જાહેર સ્થળ ઉપર લોકોની ઉપર ટ્રક ફેરવી દેવામાં આવી છે, જેમાં 15 વ્યક્તિઓના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય એક કારની અંદર, ટેસ્લા કારની અંદર બ્લાસ્ટ કરવામાં આવ્યો છે અને અન્ય એક જગ્યાએ ફાયરિંગની ઘટના બની છે. આ જે 3 ઘટનાઓ 24 કલાકની અંદર બની છે, એના મામલે વિશદ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર કિરીટ. નમસ્કાર જી. હિમાંશુભાઈ, આ અમેરિકામાં ઉપરાઉપરી થયેલા 3 આતંકવાદી હુમલાઓ, એનું કારણ શું? કારણ શું એ પૂછું એના કરતા એવો સવાલ પૂછાવો જોઈએ કે અમેરિકામાં સત્તાનું હસ્તાંતરણ થવા જઈ રહ્યું છે, અને આ જે હિંસક હુમલાઓ થઈ રહ્યા છે સામાન્ય પ્રજાને રહેસી નખાય છે. તેનું કારણ લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો કબાલ, LCM કબાલ ફ્રસ્ટ્રેશન છે. 12 વર્ષના લાંબા સમયગાળા પછી જ્યારે સત્તા તમારા હાથમાંથી જતી રહેવાની હોય ત્યારે કેવી નિરાશા, કેવું માનસિક ફ્રસ્ટ્રેશન હોય, અને તે ફ્રસ્ટ્રેશન હિંસામાં ના પરિવર્તિત થાય તો જ દવાઈ લાગે. આ તો હજુ પાશેરામાં પહેલી પૂરી છે ભાઈ. માફ કરજો, આ પ્રકારની આતંકવાદી ઘટનાઓ માટે હું આવું બધું કહી રહ્યો છું, પણ હકીકત એ છે કે US જેવા દેશની અંદર, કેવો દેશ છે, કેવો લોકશાહી દેશ છે, જુઓ, વિચાર કરો કે જ્યાં ચૂંટણી થઈ જાય, પરિણામ આવી જાય, પછી 3 મહિના સુધી લાગે. 3 મહિના જેટલો લાંબો, 90 દિવસ જેટલો લાંબો સમય આપવામાં આવે જે હારેલું એડમિનિસ્ટ્રેશન હોય, જે પાછલું એડમિનિસ્ટ્રેશન હોય, તેને નવા એડમિનિસ્ટ્રેશનને સત્તા હેન્ડઓવર કરવા માટે. ભારત જેવા દેશમાં 2 થી વધારે દિવસ થાય છે. હવે મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન કોણ એ નક્કી કરવામાં 11 દિવસ થયા તો વિપક્ષ બૂમ કરવા માંડેલો કે 11 દિવસ થઈ ગયા, તમે ચીફ મિનિસ્ટર નથી નક્કી કર્યો. અહીંયા 3 મહિના સુધી સત્તા આપતા નથી. એટલે 3 મહિના સુધી દેશની પ્રજાને બાનમાં રાખવામાં આવે છે. એક બાજુ કહેવાય પ્રેસિડેન્ટ ઇલેક્ટ કે જે ડોનાલ્ડ ટ્રમ્પ છે અત્યારે, બીજી બાજુ કહેવાય છે કે ભાઈ આઉટ ગોઈંગ પ્રેસિડેન્ટ, બહાર જતા પ્રેસિડેન્ટ. અને વહીવટી તંત્ર કોનું? પોતાનું આખું જ વહીવટી તંત્ર. સિરિયામાં હુમલા કર્યા, સિરિયામાં સત્તા પલટો કરાવ્યો, બાંગ્લાદેશમાં ધમાલ કરાવી, હવે પોતાના દેશનો નાશ કરવા બેઠા છે આ લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો કબાલ. અને આ બધું જે દેખાઈ રહ્યું છે ને, આ તમે જોજો, 12 વર્ષ પહેલા, 16 વર્ષ પહેલા આ દોર હતો. આવું જ કંઈક જ્યારે 2016 થી 2020માં ટ્રમ્પ સત્તા પર હતા, અને પછીથી 2016માં એ સત્તા પર આવ્યા ને, તે પહેલા આવું બધું થયું હતું. અને 16 થી 20નો ટ્રમ્પનો સત્તાનો ગાળો હતો, અને પછી જ્યારે ટ્રમ્પ હારીને ગયા, તે વચ્ચેના જે 3 મહિના હતા, તેમાં બ્લેક લાઇવ્સ મેટર, એ પહેલા બ્લેક લાઇવ્સ મેટર અને આમ અને તેમ, અને સત્તા માટે કરીને રસ્તા ઉપર કોઈના કોઈ પ્રશ્નો લઈને ટોળાશાહી ઉતરી આવતા. આ જુઓ, તમે એક પેટર્ન હું તમને કહું, સિમ્પલ પેટર્ન છે. ગયા વર્ષે આ વખતથી શરૂ કરીને આ 2025ની 2 જાન્યુઆરી થઈ રહ્યા છે, તમે 2024ની 2 જાન્યુઆરીથી 2 મે સુધીના 3-4 મહિના જોઈ લો. અમેરિકાની દરેકે દરેક યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ ધમાલ કરતા હતા, અને ત્યાં ફ્લેગ છે ને લેતા હતા. અને ત્યાર પછી પાછું શરૂ થયું કે પેલા પેલેસ્ટાઈનીઓએ, હમાસ વાળાએ હુમલો કર્યો ઇઝરાયલ ઉપર, 1200 લોકોને મારી નાખ્યા ઓક્ટોબર મહિનામાં. અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં ધમાલ થયેલી, પેલેસ્ટાઈનના ગીત ગાતી, પેલેસ્ટાઈનીઓને બચાવો, પેલેસ્ટાઈનીઓને બચાવો. શું હતું આ?
આ શું બધું? તમે એમ માનો છો કે આ બધું અંતઃસ્ફૂર્ણાથી આમ થઈ આવે છે? લોકો જાતે રાતે રસ્તામાં ઉતરી આવે છે? ના ભાઈ ના, એવું કશું નથી. આ કહેવાતું ડીપ સ્ટેટ, 12 વર્ષે ડીપ સ્ટેટે એટલું સખત રાજ કર્યું છે દુનિયા ઉપર, અમેરિકા ઉપર, કે એ લોકોને સત્તા છોડી દેવી પડી રહી છે. તે હજમ નથી થતું. 8 વર્ષ ઓબામાના, અને પછી 4 વર્ષ બિલ ક્લિન્ટન, 4 વર્ષ જો બિડેનના, બાયડન. કે જે બરાક ઓબામા પાછલે બારણે સત્તા ચલાવતા હતા. બાઇડનને તો કઈ સમજ જ નહોતી પડતી. અને એક્ઝેક્ટલી આ એના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. હમ. એટલે અમેરિકામાં હિંસા ના થાય તો જ નવાઈ લાગે. અને એક વસ્તુ કહી દઉં, આપણે કિરીટભાઈ, અને લોન વુલ્ફ એટેક કહેવાય. લોન વુલ્ફ એટેક એટલે એકલી વ્યક્તિ જઈને સુસાઇડ કરે. હમ. હવે આ ટ્રક વાળાએ તો જે રીતે ગાડી ઘુસાડી દીધી ન્યૂ ઓર્લિન્સમાં, લુઝિયાના સ્ટેટમાં, એ તો બચવાનો નહોતો. એ તો એને ખબર હશે. એને કચ્ચર ઘાણ તો વાળી દીધો લોકોનો. દોડ નાશ ભાગ કરાવી મૂકી. અને પછી બી આવીને પોતે બી રાઇફલથી AK-47 થી AK-56 થી મારામારી કરે છે. એને તો ખબર જ છે કે પોલીસ એને મારી નાખવાની છે. ધીસ આર ઓલ કોલ્ડ લોન વુલ્ફ એટેક. પ્રજામાં પેનિક જમાવવા માટે થતા હોય છે. આખી અમેરિકી સરકારને પેનિક મોડમાં લાવવા માટે 3 જુદી જુદી જગ્યાઓએ આ વસ્તુ થઈ. વર્જિનિયા સ્ટેટમાં થયું, પેન્સિલ્વેનિયા, લુઝિયાનામાં થયું. લુઝિયાના તમે કીધું ટેસ્લા ગાડી. કેમ ટેસ્લા જ? કેમ ટેસ્લા જ? બીજી કોઈ બ્રાન્ડ નહીં? એનો જવાબ આપો ને. ટેસ્લા જ કેમ સિલેક્ટ કરી? કોની છે ટેસ્લા? ઇલોન મસ્કની. ઇલોન મસ્ક કોણ છે? વિશ્વનો સૌથી ધનિક માણસ, અને અત્યારે હવે આવનારા અમેરિકાના એડમિનિસ્ટ્રેશનમાં ડિપાર્ટમેન્ટ ઓફ એફિશિયન્સીનો સેક્રેટરી. આ બધું જો ક્યાંક ને ક્યાંક ડોટ્સ તમે જોઈન કરો તો તમને ખબર પડે કે આ બધું સંકળાયેલું છે. આ ડીપ સ્ટેટ, આઉટગોઈંગ ડીપ સ્ટેટ. ડીપ સ્ટેટના પણ 2 ભાગ છે. એક વસ્તુ સમજી લેજો બરાબર. આ જે આપણા કહેવાતા જોર્જ સોરોસ, દાદા દાદા જ કેવા પડશે કે 92-94 વર્ષની ઉંમરે, બીજું શું કહો તમે એને. એ લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો કબાલ નું જયારે બધું જ જઈ રહ્યું છે, ત્યારે એ ડીપ સ્ટેટ જતા જતા કોઈક તો ધમાલ કરશે ને. 20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ બેસી ગયા પછી પણ 2-4 મહિના આ વસ્તુ ચાલુ રહેશે. એને કામ ન કરવા દેવો. આવી હિંસક બાબતોમાં પરોવાયેલો રાખો કે જેથી એ શાંત ચિત્તે કામ ન કરી શકે અને ભૂલો કરે. પરંતુ અહીંયા એક પ્રશ્ન એ પણ થાય છે હિમાંશુભાઈ, કે આ લોકો આટલા વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ પોતાની સત્તા જવાનું જે ગમ છે એને પચાવી નથી શકતા, હજમ નથી કરી શકતા. ના ના ના, એનું કારણ એ છે. જુઓ, 2 વસ્તુ. જો, આ વસ્તુ બરાબર સમજવાની જરૂર છે. સત્તા જવાનો ગમ પચાવી શકે તો કોઈ ના પચાવી શકે ભાઈ. હમ. કોઈ ના પચાવી. પણ સાથે સાથે તકલીફ શું છે ખબર છે? હમ. એમણે એક કન્ઝર્વેટિવ અંદાજ પ્રમાણે લગભગ 8 મિલિયન ઇનલીગલ લોકોને અમેરિકામાં ઘુસાડ્યા છે. હમ. લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો કહેવાય. ટ્રમ્પે પહેલું જ કહી દીધું છે, હું આ લોકોને પાછા ધકેલી આપીશ. હું આ વસ્તુ નહીં ચલાવું. જો બાઇડનનું એડમિનિસ્ટ્રેશન, આ ડીપ સ્ટેટ હંમેશા મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ અમેરિકામાં બહુ મહત્વનું છે. કેમ કે અમેરિકાની આખી ઇકોનોમી એ મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ જેટલા હથિયારો વેચે અને કમાણી કરે એના ઉપર ચાલતી હોય છે. હવે આવી સ્થિતિની અંદર દુનિયામાં એ લોકો સમયાંતરે ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ ભાગમાં વોર ચાલુ કરતા હોય છે. અને અમેરિકાની હંમેશા નીતિ રહી છે, યુદ્ધને હંમેશા પોતાના દરિયા કિનારાથી દૂર રાખો. હમ. એટલે જુઓ, પહેલા અફઘાનિસ્તાનમાં વોર ચાલુ કરી, અફઘાનિસ્તાનને માં વોર ચાલુ કરી, પાકિસ્તાનને ભયંકર દેવાળી બનાવી દીધી. ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા ચાલુ કરેલું. એ તો હજુ સંધિ થઈ છે, સંધિ થઈ જ નથી, એટલે શાંતિ થઈ જ નથી. યુક્રેન રશિયા ચાલુ કર્યું. આ બાજુ ઇઝરાયલ અને હમાસ ચાલુ કર્યું.
હવે ઇઝરાયલ અને ઈરાન આવશે. એ હજુ તો પૂરું થાય એ પહેલા તો સિરિયા ચાલી ગયું, સિરિયસ લગી ગયું. દુનિયામાં અત્યારે 40 કોન્ફ્લિક્ટ ઝોન છે. આફ્રિકાના કોન્ફ્લિક્ટ ઝોનની તો આપણે વાત જ નથી કરતા. હવે એ બધાને મેક્સિમમ હથિયારો કોણ આપે છે? તો કે યુએસ નું મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ, MIC. અને જ્યારે આ બંધ થઈ જાય, કે ટ્રમ્પ આવીને ચોખ્ખું જ કહી ચુક્યા છે કે ભાઈ આ હું યુક્રેનને દાણા પાણી નાખવાનો નથી, એટલે એનો અર્થ બહુ સીધો થયો કે હું હવે હથિયારો સપ્લાય કરવાનો નથી. એટલે યુક્રેન માટે શરણાગતિ સ્વીકાર્યા સિવાય કોઈ રસ્તો નથી. જ્યારે ટ્રમ્પ આવીને એમ કે મારે યુદ્ધો બંધ કરી દેવા છે, તો એ કોને ગમે ભાઈ? આ આખું ડીપ સ્ટેટ. હવે જુઓ, એક વસ્તુ બરાબર સમજી લેજો કિરીટભાઈ, આજે દર્શકોને એક વસ્તુ જણાવી દઉં. આપણે ડીપ સ્ટેટ બધા કરતા થઈ ગયા છે જીઓ પોલિટિક્સમાં, પણ ડીપ સ્ટેટથી ક્યારેય જીતી શકાતું નથી. ડીપ સ્ટેટ સામે કોઈ પણ રાષ્ટ્ર ક્યારેય જીત્યું નથી અને જીતશે નહીં. એનું કારણ એ, જો તમને ફંડામેન્ટલ વાત કરી દઉં, વિશ્વની ટોટલ ઇકોનોમી 100 ટ્રિલિયનની થાય, $100 ટ્રિલિયન. એની સામે ડીપ સ્ટેટની ટોટલ ઇકોનોમી 550 ટ્રિલિયનની છે, 550 ટ્રિલિયન. એની સામે હવે તમને દાખલા આપી દઉં, અમેરિકાની ઇકોનોમી લગભગ 23-24 ટ્રિલિયન. ભારતની ઇકોનોમી કેટલી? 4 ટ્રિલિયન. આપણે કઈ રીતે ડીપ સ્ટેટ સામે લડી શકીએ? આપણી કોઈ તાકાત ખરી? નહીં. ડીપ સ્ટેટ સાથે લડાઈ નહીં, પણ ડીપ સ્ટેટ સાથે તમારી બેટ્સ હેજ થાય. અને ડીપ સ્ટેટના લોકોને કે ડીપ સ્ટેટને તમારે કોઓપ્ટ કરવું પડે. દેશનો વિકાસ કરવો હોય તો કોઓપ્ટ કરવું પડે, તમારે નેગોશિએશન કરવા પડે. અને જે નેગોશિએશનનો આ પીરિયડ ચાલી રહ્યો છે, અને જ્યારે નેગોશિએશનનો પીરિયડ ચાલતો હોય ત્યારે આ પ્રકારની હિંસા ખૂબ જ સહજ છે. એટલે મને કોઈ નવાઈ નહીં લાગે આ 20-25 દિવસ, 27 દિવસ, આખો મહિનો યુએસએમાં હિંસક વારદાતો થયા કરે. કે આ ઇલેક્શન ડીપ સ્ટેટ ખતમ નથી થઈ જવાનું ક્યારે. ટ્રમ્પના આવ્યા પછી પણ બરાબર સમજો, કોઈ નવા ફોર્મમાં હશે, બસ ફરક એટલો જ છે. ઇલેક્શન દરમિયાન પણ ટ્રમ્પ ઉપર 2 વખત હુમલાનો પ્રયત્ન થયો હતો અને ત્યાર પછીની પણ આ ઘટનાઓ, એટલે અમેરિકા આવનારા દિવસોની અંદર વધારે આવા હુમલાઓનો ભોગ બનશે અમેરિકાના નાગરિકો, એ વાત તો હવે ચોક્કસ થઈ જાય છે. એટલે એ તો ત્યારે દેખાય. એને ડિફેન્સ, એ લોકોનું ડિફેન્સ બહુ વખણાય છે. એ લોકો બહુ વધારે પડતા એકદમ સિક્યુરિટી બાબતમાં ટાઈટ હોય છે. તો એ લોકોનું ફેલ્યોરનું કારણ શું? ફેલ્યોરનું કારણ કશું નહીં. એ લોકોની અંદરથી જ્યારે થતું હોય, આપણે ત્યાં કેવી રીતે મુંબઈમાં હુમલા થયા હતા, 26/11 થયું. એ પહેલા યુએસએના પેલા 9/11 પેલા ટાવર્સ, ટ્વિન ટાવર્સ ઉપર વિમાનો ઘુસાડી દીધા હતા. એક્ઝેક્ટલી એ જ વસ્તુ હમણાં થઈ. યુક્રેને પ્રયત્ન કર્યો. યુક્રેને એ રીતે બહુમાળી, રશિયાના કઝાનમાં બહુમાળી બિલ્ડિંગો ઉપર ડ્રોન ડ્રોનથી ઘુસાડી હુમલો દીધા. કર્યો. એ એક સ્પેટ હતો ને આખો, એક વખત હતો આતંકવાદી હુમલાઓનો. 10-12-15 વર્ષ ચૂપચાપ રહ્યું. કેમ? તો કે એ લોકોની સત્તા હતી. હવે સત્તા પાછી જતી રહેવાની છે. અને આ 2 જ વર્ષ છે ટ્રમ્પ પાસે, સમજો. કે 2 વર્ષ પછી કોંગ્રેસનું સમીકરણ શું હશે યુએસની, એ આપણને નથી ખબર. અત્યારે તો કોંગ્રેસની, ટ્રમ્પની જે પાર્ટી છે રિપબ્લિકન્સની, ત્યાં બહુમતી છે. પણ 2 વર્ષ પછી કોંગ્રેસની પાસે ચૂંટણી થશે. એમાં જો બહુમતી નહીં આવી તો, અને તે પહેલા આ પ્રકારના હુમલાઓ મને તો બહુ સહજ દેખાય છે અમેરિકાના રાજકારણને જોતા. બીજી એક વસ્તુ બહુ યાદ રાખજો કિરીટભાઈ, ભારતમાં અને યુએસએમાં બહુ મોટો ફરક છે. ફરક એ છે કે યુએસમાં ગન કલ્ચર છે. આપણે ત્યાં કોઈ પણ પ્રકારની હથિયારના લાયસન્સ સામાન્ય માણસને નથી આપવામાં આવતા, જ્યાં સુધી પૂરેપૂરું એ ના થાય કે ભાઈ એના જાન પર ખતરો છે ત્યાં સુધી. જ્યારે યુએસમાં તમને નવાઈ લાગશે, યુએસએના 43% રિપબ્લિકન વોટર પાસે પણ ગન છે. એટલે યુએસએમાં ગન કાઢીને ફરવું બહુ સામાન્ય વસ્તુ છે.
અને એમાં આ પ્રકારના હુમલા ના થાય, આતંકી હુમલાઓ ના થાય તો જ નવાઈ લાગે. મને તો એવી નવાઈ નહીં લાગે કદાચ આ પ્રકારના માહોલમાં જે આ રીતે નવા વર્ષની રાતે 3 હુમલા થાય, પછી કોઈ પાછો એટેમ્પ્ટ યુએસએના કોઈ મોટા માણસ પર ના કરે, ટ્રમ્પ ઉપર કે મસ્ક ઉપર કે આ વિવેક રામસ્વામી છે ન કરે, નારાયણ, એવું પણ બની શકે છે. ત્યાં આગળ આ દિવસો નવેમ્બરમાં રિઝલ્ટ આવી જાય પછીથી 20મી જાન્યુઆરી સુધીના 3 મહિના હંમેશા જ્યારે સત્તાનું હસ્તાંતરણ થવાનું હોય ત્યારે ખૂબ જ ગંભીર બની જતા હોય છે, ક્રિટિકલ લો એન્ડ ઓર્ડર માટે. કેમ કે કોઈ પણ કંઈ પણ કરી શકે છે. કોઈ 20 વર્ષ 22 વર્ષ કે 12 વર્ષ સુધી યુએસની પ્રજાને જ્યારે આ લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો એટલે ડેમોક્રેટ્સ જ્યારે રૂલ કરતા હતા ત્યારે એવું કહેવાય છે, એક આંકડો એવો કહે છે, હું જોતો હતો અહીંયા આપણે ચર્ચા શરૂ કરીએ પહેલા મને એ ખબર પડી કે લગભગ 78% યુથ યુએસનું બોર્ન એન્ડ બ્રોટઅપ. બોર્ન બ્રોટઅપ એટલે એમાં પછી કોઈ પણ રેસ હોઈ શકે છે, ભારતીય હોઈ શકે, આફ્રિકન હોઈ શકે, અપરાણું હોઈ શકે, ડીકનું હોઈ શકે, પણ યુએસમાં જન્મેલું લગભગ 77 થી 78% યુથ ક્યારે ને ક્યારે ડ્રગ્સનો ઇસ્તેમાલ કરે છે. જ્યારે તમારા યંગર જનરેશનને તમે ડ્રગ્સના રવાડે ચડાવી દીધું હોય ત્યારે આ જ વસ્તુ બને. આમાંથી કેટલાક લોકો, કેટલાક નેશનાલિટીના લોકો એ ડ્રગ્સના રવાડે નથી ચડતા અને એમાંથી બહાર નીકળી જાય છે. અને કેટલાક જે અમેરિકન્સ છે એ કેમ આજે આટલા 150-200 વર્ષ પછી, મને એને જવાબ આપો ને, કે ટ્રમ્પે કેમ એને ઇલેક્શનમાં એ સ્લોગન આપવું પડે કે વી વિલ મેક અમેરિકા ગ્રેટ અગેન, માગા, મેક અમેરિકા ગ્રેટ અગેન, અમેરિકાને ફરીથી મહાન બનાવવું છે. કે ત્યાં કંઈ બનતું જ નથી ભાઈ. એ લોકો તો એક જ ટંકશાળ એ લોકો તો મૂકી દીધેલી છે, મનમાં ફાવે તે રીતે ડોલરો છાપે છે અને બધું બહારથી આવે છે એ લોકો પાસે. આજે ભલે એ લોકો કહે કે અમે ચાઇના ઉપર 100% ટેરિફ નાખીશું, પણ શું કરી શકવાના છે એ લોકો? કેમ કે એ લોકોની જરૂરિયાતની સેફટી પિનથી માંડીને ઘણી બધી વસ્તુઓ તમે યુએસમાં જઈને જુઓ, દે આર નોટ મેડ ઇન યુએસએ. એ લોકોનું ચાઇના ઉપરનું જે ડિપેન્ડન્સ છે ને તે ભયંકર છે. અને એટલે જ આ બહુ ભયાવહ સમય છે. ખાલી ડોલરો છાપ્યા કરવાથી દુનિયાની હેજીમોની અમુક સમય સુધી રહે, પછી શું? આ ટ્રમ્પ સમજી ગયા છે. એમણે એટલે મેક અમેરિકા ગ્રેટ અગેન આખું મેન્યુફેક્ચરિંગ હબ યુએસમાં બનાવવા માંગે છે પાછું. પણ શું અમેરિકન પ્રજા, ગોરી પ્રજા કામ કરવા માંગે છે? કેમ H1B વિઝા ભારતને કે અઢળક આપશે કે આપણે સ્કિલ્ડ વર્કર્સ છીએ અને એ લોકોને અનસ્કિલ્ડ નહીં ભણેલા લોકો નથી જોઈતા મજૂરિયા, એ લોકોને સ્કિલ્ડ વર્કરો જોઈએ છે. કેમ કે એને ખબર છે ટ્રમ્પને કે હું મોટી મોટી ફેક્ટરીઓ તો નાખી દઈશ, મારી પાસે પૈસા છે, હું ડોલર છાપીને, પણ પછી એ ફેક્ટરીઓ ચલાવશે કોણ? એમાં ઉત્પાદન કોણ કરશે? ત્યાં H1B વિઝાની વાત આવે છે કે સ્કિલ્ડ આર્ટિસ્ટ, કે આઈટીના 10માંથી 7 સ્કિલ ઓપરેટર્સ, 7 સ્કિલ મેન આર ઇન્ડિયન્સ. અને એટલે એ લોકોએ કાશ પટેલને બી લેવો પડે છે, FBI ના ડિરેક્ટર બનાવવો પડે છે, અને વિવેક રામસ્વામીને બી. એટલે કહેવાનો મારો અર્થ એક જ છે કે અમેરિકા માટે આ બહુ ક્રુશિયલ સમય છે સાહેબ. જી, એટલે ટૂંકમાં આગામી 20 જાન્યુઆરી એટલે કે લગભગ 18 દિવસ પછી ડોનાલ્ડ ટ્રમ્પ આવશે પછી પણ એમની સામેની જે ચેલેન્જીસ છે એ ઘટવાની નથી. એમની સામે જે પડકાર છે એ હજુ ઉભેલા જ છે અને એમણે એમનો સામનો કરવાનો છે અને એમાંથી અમેરિકન પ્રજાને એમને ઉગારવાની છે અને બચાવવાની છે. દર્શક મિત્રો, આ હતા હિમાંશુભાઈ ભટ્ટ. એમણે તાજેતરમાં જ અમેરિકામાં થયેલા હુમલાઓ વિશે આપણી સાથે વિશેષ ચર્ચા કરી અને એની પાછળના કારણો વિશે આપણે તથ્ય જાણ્યું અને જે કાંઈ બની રહ્યું છે હાલમાં એના વિશેની ખૂબ ઝીણવટપૂર્વકની વિગતો આપણે મેળવી. મિત્રો, આ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હિમાંશુભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને
લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.